વનવી મહત્વના સમાચાર પર નજર કરીએ તો નવરાત્રીમાં આજે પણ ખેલૈયાઓની મજા બગડી શકે છે। આગામી 2 દિવસ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે। આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થતા જોવા મળી રહી છે, તેની અસર જોવા મળશે। પોરબંદર, માંગરોળ, જૂનાગઢ, વેરાવળમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કે કોડીનાર, ઉના, મહુવા સહિતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે। ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ પણ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં આપવામાં આવ્યું છે। આજે પણ ખેલૈયાઓની મજા બગડી શકે છે। ભારે વરસાદની આગાહી આજે પણ કરવામાં આવી છે। 2 दिनों के लिए गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट रहेगा, साथ ही ऑरेंज अलर्ट भी रहेगा। तो इसमें एक्सट्रीमली रेनफॉल, वेरी हैवी तथा हेवी रेनफॉल तीनों जो है होने की संभावना है। इसमें मुख्य तौर पर अगर हम बात करें अगले 24 घंटों के लिए, उसमें जो सिस्टम है बेसिकली जो है ये बारिश जो है एक डिप्रेशन था, जो कि अब वेल मार्क लो प्रेशर के फॉर्म में जो है वेस्ट विदर्भा एंड एडजॉइनिंग नॉर्थ मध्य महाराष्ट्र के ऊपर जो है अभी एग्जिस्ट कर रहा है। और इसका जो मूवमेंट है वो एक्चुअली वेस्टवर्ड है। सो वो साउथ गुजरात से होता हुआ साउथ सौराष्ट्र को इफेक्ट करता हुआ जो है अरेबियन सी में जो है जाके वो फॉल करेगा। आज अंगे વધુ વાત કરીશું। સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। કામેશ, આજે પણ વરસાદની શક્યતા વ્યક્ત થઈ રહી છે। નવરાત્રીમાં આજે પણ ખેલૈયાઓની મજા બગડી શકે છે। ક્યાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? બિલકુલ અન્વી, આપણે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે કહી શકાય કે ગુજરાતમાંથી ચોમાસું વિદાય થવાને આરે છે, ત્યારે જતાં જતાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને જેને લઈને મેઘમહેર હવે મેઘકહેરમાં પરિવર્તિત થઈ છે। સવારે 6 થી 10 વાગ્યા સુધી 4 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે વરસાદે જાણે ટાર્ગેટ સૌરાષ્ટ્રને બનાવ્યું હોય તેવી રીતના વહેલી સવારથી સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ પડી રહ્યો છે। સવારે 6 થી 10 વાગ્યા સુધી 4 કલાકમાં આજે ખાલી 36 તાલુકાઓમાં વરસાદ પડી ચૂક્યો છે। અને સૌથી મહત્વની વાત એ છે કે જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે। સવારે 6 થી 10 સુધી 4 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ ઉપરાંત વાત કરવામાં હજી પણ મેઘકહેર યથાવત જોવા મળી રહી છે। ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। હવે જો વાત કરવામાં આવે તો આજે પણ ખેલૈયાઓની મજા બગડી શકે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી, કારણ કે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં બંને ભાગોના અલગ અલગ જે તાલુકાઓ છે ત્યાં આગળ આજે પણ વરસાદ પડે, ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આપણે મેપના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કેવી રીતના સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને કઈ જગ્યાએ એવા સ્પોટ્સ બની રહ્યા છે કે જેથી લઈને વરસાદ આવી શકે તેવી સંભાવના બળવત્તર બની રહી છે। આપણે મેપના માધ્યમ દ્વારા સમજીએ। અત્યારે આ દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે આ રેડ સિગ્નલ જે આપણને જોવા મળી રહ્યું છે તે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગયું છે। અરબી સમુદ્રમાં આ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને જેની સીધી અસર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર જોવા મળી રહી છે। સૌપ્રથમ આપણે ત્યાંની વાત કરી રહ્યા છીએ, કારણ કે ત્યાં આગળ મહત્તમ અસર જોવા મળી શકે છે। આજે દિવસભરની જો વાત કરવામાં આવે તો દિવસભર જે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો જે પટ્ટો જે છે ત્યાં આગળ એ બેલ્ટ ઉપર ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના અત્યારે જોવા મળી રહી છે। દ્વારકાની વાત કરવામાં આવે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, ગોંડલ, જસદણ, ભાણવડ, રાજકોટ, જામનગર, સલાયા, ચોટીલા સહિતના જેટલા પણ ભાગો જે છે ત્યાં આગળ મધ્યમથી ભારે વરસાદ પડે આજે એવી તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સવારથી જ વાત કરવામાં આવે જૂનાગઢની તો જૂનાગઢ પંથકમાં પણ અત્યારે વહેલી સવારથી જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે અને ત્યાં આગળની જો વાત કરવામાં આવે તો સરેરાશ 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ ઉપરાંત અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો જે સિસ્ટમ જે છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તે પ્રમાણે આ જે સિસ્ટમ રેડ સિગ્નલમાં પરિવર્તિત થઈ છે, એટલે કે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેની અસર બપોરે અને બપોર બાદ પોરબંદર ઉપર પણ જોવા મળી શકે છે। અને પોરબંદરથી લઈને વેરાવળ સુધીનો જે પટ્ટો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો વરસાદ અત્યારે કહી શકાય છે કે પોતાનું જોર બતાવી રહ્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાતના પટ્ટાની જો વાત કરવામાં આવે તો આપણે એ પણ મેપના માધ્યમ દ્વારા સમજીશું કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે અતિભારે વરસાદની શક્યતા નથી, પરંતુ ભારે વરસાદની સંભાવના સ્પષ્ટપણે જોવા મળી રહી છે। એનું કારણ એ છે કારણ કે મુંબઈની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને તેની સીધી અસર અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। અને જેને લઈને વાત કરવામાં આવે તો સિલવાસા, વલસાડ, સુરત, વ્યારા, ભરૂચ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે।
આ સાથે જ અન્ય ભાગોની વાત કરવામાં આવે તો વાત કરીએ મેટ્રો સિટી અમદાવાદની, તો અમદાવાદ માટે રાહતના સમાચાર એ છે કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે, હળવો વરસાદ પડે તેવી શક્યતા છે, પરંતુ ભારે વરસાદની સંભાવના અત્યારે નહીવત જોવા મળી રહી છે ને આ સાથે જ અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો અન્ય ભાગોમાં પણ કહી શકાશે કે કચ્છ સહિતના ભાગો જે છે ત્યાં તો સત્તાવાર રીતના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આજે જે સિસ્ટમ અત્યારે જે એક્ટિવ થઈ છે ને જેને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને મેઘરાજાના નિશાના ઉપર રહેશે. જી આભાર કામેશ જોડાવા માટે.